જો કરી શકતા હોય ને તો 48 કલાકમાં એનો વરઘોડો કાઢીને મને બતાવજો. આ જિગીશા પટેલની ચેલેન્જ છે. ગોંડલમાં લોકોના પ્રશ્નો સાંભળવા ગયેલા આપ નેતા જિગીશા પટેલ પર થયેલા જીવલેણ હુમલા બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. પોલીસ ફરિયાદમાં થતા વિલંબ અને હળવી કલમોને લઈને જિગીશા પટેલે હવે સીધો મોરચો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સામે ખોલ્યો છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે પૂજા. હુમલા બાદ હોસ્પિટલથી સીધા પોલીસ સ્ટેશન પહોંચેલા જિગીશા પટેલે આક્ષેપ કર્યો હતો કે પોલીસે તેમની ફરિયાદ લેવામાં આનાકાની કરી. લાંબી રજૂઆત બાદ તેમનું બયાન નોંધવામાં આવ્યું, પરંતુ જિગીશા પટેલનો આક્ષેપ છે કે મારા પર પથ્થરો વડે જીવલેણ હુમલો થયો હોવા છતાં પોલીસ આરોપી સામે નબળી કલમો લગાવી છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જિગીશા પટેલે આક્રમક તેવરમાં બંગડીઓ બતાવી ગૃહમંત્રી હર્ષ સંઘવીને પડકાર ફેંક્યો હતો અને સવાલ કર્યો હતો કે શું રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત નથી. તેની સાથે તેમણે સરકારને ચેતવણી આપી છે કે જો 48 કલાકમાં હુમલો કરનાર મહિલાઓ અને તેના આકાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ મામલે આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈશુદાન ગઢવીએ પણ સરકારને આડે હાથ લીધી હતી. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે ભાજપના રાજમાં પોલીસ માત્ર ગરીબ અને શોષિત લોકોના જ વરઘોડા કાઢે છે. હવે જિગીશા પટેલે હર્ષ સંઘવીને બંગડીઓ બતાવી શું કહ્યું તે સાંભળો. સૌથી વધારે મારે આશા જો મને કોઈ હોય ને ગુજરાતની દીકરી તરીકે, તો વારે વારે સોશિયલ મીડિયાના અને મીડિયાના માધ્યમથી આપણા માનનીય ગૃહ પ્રધાન શ્રી હર્ષભાઈ સંઘવી પાસે છે. કારણ કે વારે વારે કહે છે આવીને એ કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. બેનો દીકરીઓ રાતે પણ રમી શકશે ગરબા, કે મોડી રાત સુધી રમી શકશે. આ દિન દહાડે આવું બધું થાય છે, પણ હર્ષભાઈ સંઘવી ક્યાંય દેખાણા તમને? એટલે મારે હર્ષભાઈ સંઘવીને કેવું છે કે જો આ તમારા ભાજપ વાળા સાઠગાંઠ ધરાવતા આવા લુખા તત્વોને જો તમે વરઘોડો કાઢવાનું જેમ કહેતા હતા ને કે બધાનો વરઘોડો કાઢશું ને ટાટિયા તોડી નાખશું ને સરઘસ કાઢશું, હવે તમારામાં તેવડ હોય ને તો કાઢીને બતાવજો. 48 કલાકની અંદર આ ગુજરાતની દીકરી એનો ન્યાય માગે છે. 48 કલાકની અંદર જો આ વરઘોડો ન નીકળો ને તો આ મીડિયાના માધ્યમથી તમને બંગડીયું મોકલું છું. બંગડીયું 48 કલાક બાદ મીડિયાના માધ્યમથી આ બંગડીયું પહેરીને અમને સાબિત કરી દેજો કે તમે નથી કરી શક્યા. જો કરી શકતા હોય ને તો 48 કલાકમાં એનો વરઘોડો કાઢીને મને બતાવજો. આ જિગીશા પટેલની ચેલેન્જ છે. જિગીશા પટેલે હર્ષ સંઘવીને શું પડકાર ફેંક્યો એ તમે સાંભળ્યું. હવે પોલીસ દ્વારા આ સમગ્ર મામલે હુમલો કરનાર મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે પોલીસનું સમગ્ર મામલે શું કહેવું છે તે સાંભળો. ગઈ તારીખ 24 ના રોજ ગોંડલ ભોગાવદર રોડ ખાતે આવેલ સરગમ પાર્કમાં ફરિયાદી શ્રી જિગીશાબેન શામજીભાઈ કોકરનો ગયેલા, જ્યાં તેમની કારનો કાચ તોડીને હુમલાનો પ્રયાસ થયેલો. જે અનુસંધાને ફરિયાદી શ્રીની ફરિયાદ લઈ ભારતીય ન્યાય સંહિતાની કલમ 324(2), 125, 115(2) તેમજ 54 મુજબ ગુનો દાખલ કરીને આ ગુનાના કામે આરોપી કૃષ્ણા રાજભાઈ રાવલ તથા એસપી ઉર્ફે દ્રષ્ટિ મહેશભાઈ વિજોડાની અટક કરી આગળની તપાસ તજવીજ જારી છે. જિગીશા પટેલ અને આપના કાર્યકરોની સ્પષ્ટ માંગ છે કે જે પ્રકારે અન્ય ગુનેગારોનો વરઘોડો કાઢીને પોલીસ શક્તિ પ્રદર્શન કરે છે, તે જ રીતે આ હુમલાખોર મહિલાઓનો પણ વરઘોડો કાઢવામાં આવે. હવે જોવાનું એ રહ્યું કે પોલીસ આ માંગ સ્વીકારે છે કે પછી રાજકીય દબાણ હેઠળ આરોપીને છાવરે છે. તે હવે જોવાનું રહ્યું. તમારું આ બાબતે શું માનવું છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.